વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. તો દોસ્તો, ડેની જીગરનું ટ્રેલર આવી ગયું છે. યશ સોનીની મૂવી છે. કૃષ્ણદેવ યાજ્ઞિકે ઘણી સારી મૂવી બનાવી છે આપણા ગુજરાતીમાં, બહુ સરસ સરસ. પણ આ ટ્રેલર જોતા એવું લાગે છે કે ગુજરાતી થાળી જમવા ગયા હતા અને સાઉથ ઇન્ડિયન આવી ગયું છે એવું લાગે છે. કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાઉથ ટાઈપની મૂવી આવવાની છે, પણ ટ્રેલર જે છે એ બહુ ઠંડુ ઠંડુ લાગ્યું. એકચ્યુઅલી સ્ટાર્ટિંગ જ તમે જુઓ તો યશ સોની સિવાય બાકી બધું સ્ટોરી લાઇન જેટલી પણ દેખાડવામાં આવી છે એકદમ ઠંડી ઠંડી જ લાગે છે. કેમ કે યશ સોનીની એક્ટિંગ ખૂબ જ સરસ અને કંઈક અલગ જોવા મળશે આ મૂવીમાં આપણને. કૃષ્ણદેવ યાજ્ઞિકનું ડાયરેક્શન પણ સારું હશે, તમે એક્સપેક્ટ કરી શકો છો, કેમ કે એમણે ઘણી સારી મૂવી ડિલિવર્ડ કરી છે. પણ સ્ટોરી ટ્રેલરમાં જેટલી દેખાડવામાં આવી છે એ પ્રમાણે થોડુંક ઠંડુ ઠંડુ લાગે છે. તરંજની બાદલા છે આ મૂવીમાં, જે ટ્રેલરમાં છે, પણ બહુ થોડુંક દેખાડવામાં આવ્યું અને કોમેડીની સાથે એક્શન દેખાડવામાં આવે છે, તો કંઈક અલગ જોવા મળશે. પણ આ સ્ટોરી શું હશે અને કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવશે, બધું જ કોમેડીની સાથે એક્શન ના હોય એવું પણ, કેમ કે પ્યોર એક્શન એ જોવા મળશે ને થોડી કોમેડી પણ જોવા જોઈએ. તો હવે જોઈએ કે મૂવી કેવી આવશે. હવે 5 જાન્યુઆરીના મૂવી આવવાની છે, તો ત્યારે જ ખબર પડશે. પણ એના પહેલાં એક સોંગ તો આવી ગયું છે, બીજા 2-3 સોંગ્સ આવી શકે છે. સો જોઈએ કે સોંગ્સ વગેરે કેવું આવે છે. પણ તમને ટ્રેલર કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.